हाय फ्रेंड्स, गुड मॉर्निंग માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે અભ્યાસ કરવાનો છે TYBCom સેમ 6 માં મેનેજમેન્ટ એકાઉન્ટ, જેમાં રોકડ અંદાજપત્રક બરાબર છે। અને આની પહેલા આપણે રોકડ અંદાજપત્રના બે ભાગ પટાવી દીધા છે, આ ત્રીજો ભાગ છે। અને આમાં હું તમને વધારે આઈએમપી પોઈન્ટ કરવાનો છું બરાબર। આની પહેલાના દાખલામાં આપણે કરાવેલા જ હતા અને એની પહેલાના દાખલામાં આપણે એક બેઝિક શીખેલા હતા, ખબર પડી। અને આજે પણ આપણે એક નવા પોઈન્ટથી એક નવો દાખલો કરશું। ચાલો સ્ટાર્ટ કરીએ। તમારી ચોપડીનો ઉદાહરણ નંબર 2 હશે બરાબર। જો તમને આ રકમ નહીં વંચાતી હોય તો ચોપડી હોય તમારી પાસે તો ઉદાહરણ નંબર 2 કાઢજો, કાં તો આ રકમ લખેલી જ છે અહીંયાથી જોજો બરાબર। સ્ટાર્ટ કરીએ। દાખલા નંબર 2, મોડર્ન કંપની એપ્રિલથી જૂન 2012ના સમય માટે, બોલો કયા મહિનાથી કયા મહિનાનું આવ્યું? એપ્રિલથી જૂન, એટલે એપ્રિલ, મે અને જૂન। મેં તમને કીધેલું જ હતું કે દાખલામાં છે ને તમને કીધેલું જ હોય કે તમે આ મહિનાથી લઈને આ મહિનાનું બનાવવાનું હોય। તો જો આપણે અહીંયા બનાવી દીધેલું છે એપ્રિલથી જૂન, એટલે એપ્રિલથી જૂન સુધીનું રોકડ અંદાજપત્ર, એટલે એપ્રિલ, મે અને જૂન આ રીતે બનાવી દેવાનું। પછી અહીંયા લખવાનું વિગત, એ નીચે લખવાનું સરળની રોકડ શિલ્લક, પછી ઉમેરો રોકડ આવક, અહીંયા કુલ રોકડ આવકનું ટોટલ એને એ નામ આપવાનું, અહીંયા બાદ રોકડ જાવક એટલે અહીંયા કુલ રોકડ જાવક બી નામ આપવાનું, અને પછી છેવટની રોકડ શિલ્લક આ એ માઇનસ બી કરી દેવાનું બરાબર। પછી ખબર આપણે અહીંયાની જે મળતી હતી અહીંયા લઈ જતા હતા, પછી અહીંયાની જે મળતી હતી અહીંયા લઈ જતા હતા, બસ એવું જ છે। ચાલો સ્ટાર્ટ કરીએ। આપણે રકમ વાંચીએ। આ પત્રક બની ગયું। પછી જો એ માટે મોટે ભાગે સ્ટોક રાખવામાં ઉત્પાદનના હેતુથી બેંકની સાથે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ કરવાની ઈચ્છા ધરાવે છે। જો આ જે શબ્દ છે ને બેંક ઓવરડ્રાફ્ટની ઈચ્છા ધરાવે છે, એ કંઈ નથી, એ તો અમુક જરા અહીંયા માઇનસમાં રકમ આવે બસ એ લોકોએ કીધેલું છે। અને એ તો મેં પહેલે જ તમને કાલે શીખવાડી દીધેલું, ખબર છે ને પેલા પોઈન્ટમાં મેં તમને આગળના લેક્ચરમાં, એટલે એટલે મારો પોઈન્ટ ક્લિયર જ થઈ ગયો છે। એટલે આ જે ઉપરના ફકરો છે ને એ કંઈ કામનું નથી, ખાલી એમાં પેલા મહિના જોવાના હતા બસ એટલું જ છે। અહીંયા તમને ફેબ્રુઆરીથી ઓગસ્ટની બધી માહિતી આવેલી છે। અહીંયા વેચાણ છે, ખરીદી છે, મજૂરી છે, ઉત્પાદન ખર્ચ છે, ઓફિસ ખર્ચ અને વેચાણ ખર્ચા છે બરાબર છે। બધા ખર્ચા તમને આપેલા છે। અને મેં તમને કીધેલું હતું, યાદ છે તમને શું, કે અહીંયા જે મહિના આપેલો હોય ને એની શરૂઆતની રોકડ શિલ્લક હંમેશા તમને દાખલામાં હવાલામાં કશા આપેલી જાય। તો જો આ રહ્યું, અહીંયા કીધેલું જ છે કે ભાઈ 1/4/12ના રોજ, એટલે એપ્રિલ મહિનાની પહેલી તારીખ જે શરૂની કહેવાય બરાબર, એની તમને હાથ પર રોકડ શિલ્લક કેટલી આપેલી છે? 25,000। ચાલો તો અહીંયા આપણે એપ્રિલના ખાનામાં કેટલી લખી દઈએ? 25,000। તમે સાથે સાથે દાખલા ગણતા જ જાઓ। પહેલો હવાલ આપણો કમ્પ્લીટ થઈ ગયો। ચલો હવે જોઈએ બીજું શું કહે છે કે ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ મહિનાના બીજા મહિના વસૂલ થાય છે બરાબર છે। એમ કોના કરવાના છે? તો ઉધાર વેચાણના। હવે તમે છે ને એકવાર વિચાર કરો ફ્રેન્ડ્સ, કે આપણી પાસે વેચાણ તો આ રહ્યું, જો વેચાણ આ રહ્યું, પણ અહીંયા એમ કહે છે કે ઉધાર વેચાણના 50%। હવે પહેલે જો વેચાણ તમને સમજો, એકદમ જરાક ડિટેલ્સમાં હું તમને સમજાવું છું કોન્સેપ્ટ વાઇઝ, કે જે વેચાણ છે ને વેચાણના બે પ્રકાર આવે। કયા કયા? એક રોકડ વેચાણ આવે અને એક ઉધાર વેચાણ આવે, ખબર પડી? આ હવાલામાં રોકડ વેચાણનો કોઈ શબ્દ ઉપયોગમાં લીધેલો જ નથી। તો આપણે એવું સમજવાનું કે આ જે વેચાણ છે ને એ પૂરેપૂરું કયું છે? ઉધાર વેચાણ જ છે। તો આપણે જે કંઈ ગણતરી કરવાની છે એ ફક્ત અને ફક્ત ઉધાર વેચાણની ગણતરી કરવાની। જો આ ઉધાર વેચાણના, જો અહીંયા એમ કહેતા કે ભાઈ કુલ વેચાણમાંથી 20% કે 30% રોકડ વેચાણ છે અને બાકીનું ઉધાર વેચાણ છે, તો આપણે રોકડ વેચાણ અલગ પડતે। પણ અહીંયા રોકડ વેચાણ વિશે કોઈ માહિતી કીધેલી જ નથી, એટલે આપણે એમ સમજવાનું કે આ જે વેચાણ છે એ કયું વેચાણ છે? ઉધાર વેચાણ જ છે। ચાલો તો સૌથી પહેલાં ઉધાર વેચાણ છે, તો આપણે એની ગણતરી કરીએ છીએ। ઉધાર વેચાણ ગમે તે વેચાણ પૈસા આવશે તો ખરી ને આજે નહીં તો કાલે, તો અહીંયા લખી દો ઉધાર વેચાણ આવકમાં। હવે તમે એમ કહેશો કે સર આમાં કાં તમારી પાસે પૈસા આવ્યા, તો ઉધાર વેચાણ છે? તો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખો કે કોઈ પણ જાતનું વેચાણ આવે ને એ રોકડ આવકમાં જ લખાય, પછી ભલે રોકડ વેચાણ હોય કે ઉધાર વેચાણ હોય। વેચાણ કર્યું એટલે આજથી તો કાલે પૈસા આવવાના જ છે ને, એટલા માટે, ખબર પડી? અને એવી જ રીતે જાવકમાં પણ ખરીદી હોય ને, ખરીદી રોકડ ખરીદી હોય કે ઉધાર ખરીદી હોય, એ જાવકમાં જ લખાય બરાબર। ચલો તો સૌથી પહેલાં આપણે ઉધાર વેચાણની ગણતરી કરીએ। 50% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં। જો જ્યારે પણ આવો હવાલો કહે ને તો ગભરાઈ નહીં જવાનું, બહુ ઇઝી છે। જો હું તમને કહી દઉં, આવડી જશે ફટાફટ। ચાલો સૌથી પહેલાં આપણે ઉધાર વેચાણની ગણતરી કરીએ। તો આપણે હેડિંગ આપી દઈએ અહીંયા ઉધાર વેચાણ। શું હેડિંગ આપીએ? ઉધાર વેચાણ બરાબર। અચ્છા, હવે આપણે સ્ટાર્ટ કરીએ ફેબ્રુઆરી માસથી। કયા માસથી? ફેબ્રુઆરી માસથી। અહીંયા પહેલું જ આપણે એનથી સ્ટાર્ટિંગ આપણે કરી દઈએ। ચાલો સૌથી પહેલાં અહીંયા હું લખું છું ફેબ્રુઆરી।
ચલો ફેબ્રુઆરીનું વેચાણ ટોટલ કેટલું છે જો અહીંયા વેચાણની લાઈન 1,80,000 છે, 1,80,000. તો સૌથી પહેલાં એ લોકો શું કહે છે 50% કરવાનું કહે છે. તો આ 50%, આ 50%. તો 1,80,000ના 50% 90,000 થાય અને અહીંયા પણ કેટલા થાય 90,000. ચલો હવે તમને એમ કે સર અમને આ તો આવડે છે પણ અમારા માસમાં ગડબડ થાય છે, માસ અમને ખબર નથી પડતી. તો જે એમ કહે છે કે 50% નાણાં વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% નાણાં વેચાણ પછીના બીજા મહિનામાં. જો કંઈ નહીં કરવાનું, આ ફેબ્રુઆરી પછી જો અહીંયા જે સલંગ આવતા હોય ને એ લઈ લેવાના. એક માર્ચ આવે અને એના પછી કયો આવે એપ્રિલ. બસ આટલું ખાલી યાદ રાખજો, સિમ્પલ અને શોર્ટમાં. બહુ બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી. અને જો કોન્સેપ્ટ શીખવું હોય તો ભાઈ વેચાણ પછીના ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં. તો જો આ વેચાણ ફેબ્રુઆરી થયું એના પછી માર્ચમાં અને બીજા જે 50% છે એ વેચાણ પછીના બીજા મહિના. તો વેચાણ પછીનો બીજો મહિનો એટલે જો ફેબ્રુઆરી ગયો, માર્ચ ગયો, હવે કયો આવ્યો બીજો એપ્રિલ આવ્યો. તો એપ્રિલ મહિને થઈ ગયો. અથવા જો એટલું બધું નહીં યાદ રહેતું હોય બીજા અને ત્રીજા મહિને તો શું કરવાનું ખબર કે આના પછીના અહીંયા સલંગ જેટલા ભાગ પડતા હોય ને એ આના પછીના મહિનાનું નામ લઈ લેવાનું. હવે માની લો કે અહીંયા 50% હતા, અહીંયા 40% હતા અને બીજા 10% આવતે તો માર્ચ, એપ્રિલ ને મે આવી જાય એમ ખબર પડી. આના પછીના સલંગ લઈ લેવાના. અહીંયા ફેબ્રુઆરી આવ્યું તો અહીંયા માર્ચ અને એપ્રિલ જ આવે. ખબર પડી? આ શોર્ટકટ છે. ચલો ફેબ્રુઆરીનું કામ પતી ગયું. હવે આવી જ રીતે આપણે માર્ચનું કરવાનું છે. ચલો માર્ચના રૂપિયા કેટલા છે જો વેચાણ જોઈ લો અહીંયા 1,92,000 છે. તો 1,92,000 50%. બરાબર છે. હવે આપણે કેલ્શિયમ સાથે લઈ લઈએ એટલે આપણે આઈડિયા આવે. 1,92,000 ભાગ્યા 50%. એટલે કે 1,92,000 ભાગ્યા 2 પણ કરી શકો છો, 1,92,000 ગુણ્યા 50% પણ કરી શકો છો. 96,000 આવે. અહીંયા મને લખી દઉં 96,000. ચલો આ માર્ચ પછી અહીંયા કયો આવે એપ્રિલ, અહીંયા કયો આવે મે. થઈ ગયો. ચલો આવી જ રીતે કરવાનું આવે. ફેબ્રુઆરી, માર્ચ પતી ગયો, હવે એપ્રિલ મહિનો. ચલો એપ્રિલનું કુલ વેચાણ કેટલું છે 1,08,000 છે. તો અહીંયા લખી દો 1,08,000. એના 50% 50% કરો. ચલો 1,08,000 ભાગ્યા 50 એટલે ભાગ્યા 2 એટલે 50% થઈ જાય ને 54,000. તમે ડાયરેક્ટ 1,08,000ના 50% કરો તો પણ કંઈ વાંધો નહીં, એટલા જ આવું 54,000. ચલો એપ્રિલ પછી અહીંયા શું આવે મે અને જૂન. થઈ ગયું. ચલો પછી એવી જ રીતે હવે એપ્રિલ પછી કયો મહિના આવ્યો મે મહિનો આવ્યો. તો અહીંયા મે મહિનો લખીએ. તો મેનું કેટલું છે વેચાણ 1,74,000 અહીંયા લખી દો. ચલો એના 50% 50% કરો. 1,74,000 ગુણ્યા 50%. 87,000. ચલો મે પછી અહીંયા કયું આવે જૂન ને અહીંયા શું આવે એના પછી જુલાઈ. થઈ ગયું. ચલો હવે મે પછી કયો મહિનો આવ્યો જૂન 1,26,000 છે. ચાલો અહીંયા આપણે જૂનનું હેડિંગ આપી દઈએ 1,26,000. એના 50% કરો 50% કરો. 1,26,000 ગુણ્યા 50%. 63,000. ચલો આ કયું આવે જુલાઈ અને ઓગસ્ટ. બરાબર. ચલો હવે તમે એકવાર વિચાર કરો ફ્રેન્ડ્સ કે હવે તમારાથી આગળ થાય આ જુલાઈ છે. જો જૂન દિન તો આપણે કહી રહ્યું બરાબર 1,26,000. હવે જુલાઈનું 1,40,000 અને ઓગસ્ટનું 1,60,000 હવે થાય નહીં ગણતરી તો ના ભાઈ હવે નહીં થાય. કેમ ખબર? કારણ કે અહીંયા આપણા માસ જૂન સુધીના જ છે. જો હમણાં આપણે આ પણ નહીં કરતે ને આ પણ તો પણ ચાલતે હમણાં. ખબર પડી? અહીંયા છેલ્લે તમારે જોવાના છેલ્લે જો આ માસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધીને જ કરવાનું. અને આ માસ જૂન જતું ને તો જો આપણે અહીંયા જ આવી ગયું છે. જો અહીંયાથી આગળ કરશે નીચે જૂન આવતું જ નથી. એટલે આ એક પોઈન્ટ આપણે એક્સ્ટ્રા કરેલો છે. બરાબર. ચલો સૌથી પહેલાં આપણે કયા મહિનાનું જોઈએ છે એપ્રિલ મહિનાનું જોઈએ. તો આપણે અહીંયા હેડિંગ આપીએ કુલ ઉધાર વેચાણ. શું આપીએ? કુલ ઉધાર વેચાણ. કયા મહિનાનું? એપ્રિલ મહિનાનો પહેલો નંબર. ચાલો જોઈએ આપણે કેટલું છે આપણું. તો જો આ રહ્યું 90,000, 96,000 2 છે બરાબર. 90,000 વત્તા 96,000 તો અહીંયા લખી દે 90,000 વત્તા 96,000. ચલો કેલ્સીમાં કરી દે 90,000 વત્તા 96,000 1,86,000. જો પરીક્ષામાં ભલે તમને આવડતું હોય પણ કેલ્સીમાં કરી જ લેવાનું. મને પણ જો મોડે અમુક આવડતું જ હોય તો પણ મેં કેલ્સીમાં જ કરી લો કારણ કે પરીક્ષામાં ભૂલ પડે તો. ચલો 1,86,000 થઈ ગયું. બીજું એપ્રિલ પછી શું આવે મે. ચલો મેના કયા છે જો આ 96,000 ને આ 54,000 એટલે મેં ખાસ નીચે મહિના લખેલા છે. ચલો 96,000 વત્તા 54,000
1,50,000. ચલો આવી જ રીતે હવે એપ્રિલ મે થઈ ગયું જૂન. તો જૂનની ઉઘરાણી ક્યાં છે? જો આ 54,000 અને 87,000. સરવાળો કરી દઈએ. 54,000 વત્તા 87,000, 1,41,000. હવે આ 3 રકમ જે તમારી આવી ઉધાર વેચાણની એ તમારે અહીંયા લખી દેવાની. 1,86,000 એપ્રિલની, મેની છે 1,50,000 અને જૂનની છે 1,41,000. થઈ ગયું. તો ફ્રેન્ડ્સ આ આપણો ઉધાર વેચાણનો પોઈન્ટ આખો કમ્પ્લીટ થઈ ગયો બરાબર. હું એવી આશા રાખું કે તમને આ ખબર પડી ગઈ હશે. જો કંઈ નથી, ખાલી 50% છે એ લોકોએ કીધેલું જ છે. અને આ જે છે ફેબ્રુઆરી પછીના 2 માસ, આ માર્ચ પછીના 2 માસ, એપ્રિલ પછીના મે માસ ને મે પછીના મે માસ. બસ આટલું જ છે, બીજું કંઈ છે નહીં. એના પછી છેલ્લે બધાનો સરવાળો કરવાનો છે. ચલો એટલે પહેલો હોલો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા બીજો હોલો એટલો કમ્પ્લીટ. અને પછી શું કહે છે જો કે લેણદારોને ખરીદીના પછીના મહિનામાં ચૂકવાય છે. એટલે એમ કહે છે કે લેણદારો જે છે ને, લેણદારો એને જે ખરીદીના છે ને એના પછીના મહિને, એટલે 1 મહિનાની એમાં શું મળી? મુદત મળી, રાહત છે. ચૂકવાય છે એટલે ખરીદીની વાત કરે છે. અહીંયા ચૂકવાય છે, ખરીદી શબ્દ કહે છે. ખરીદી જો આ લ્યો, ખરીદી શબ્દ લોકો ચોખ્ખું કહી દે છે બરાબર. પછીના મહિને ચૂકવાય છે એટલે શું ખબર? 1 માસની મુદત કે હવે 1 માસની રાહત તમને આપે છે. તો જે આ રહી આપણી ખરીદી અહીંયા આપેલી જ છે. એટલે ફેબ્રુઆરીની માર્ચમાં જાય, માર્ચની એપ્રિલમાં, એપ્રિલની મે, મેની જૂન, જૂનની જુલાઈની, જુલાઈની ઓગસ્ટ. બસ આટલું જ છે ખાલી. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં હવે આપણે એપ્રિલની જોઈએ બરાબર. હમણાં એપ્રિલની ખરીદી જોઈએ તો કઈ રીતે કરવાની? ચાલો બોલો. જો એપ્રિલની ખરીદી તમને કરવી હોય ને તો કઈ રીતે કરવાની? જો એપ્રિલની ખરીદી તમારે કરવી હોય, અહીંયા એપ્રિલની ખરીદી લખવી હોય તો કઈ લખવાની? માર્ચની લખવાની. આ 1,44,000 માર્ચમાં છે. હવે કેમાં જાય? એપ્રિલમાં જાય. તો અહીંયા આપણે લખી દઈએ 1,44,000. થઈ ગયો. ચાલો હવે એપ્રિલના કેટલા છે ખરીદીના? તો એપ્રિલના ખરીદીના છે 2,43,000. હવે એક જ હશે, મેમાં જ હશે. તો અહીંયા લખી દઈએ 2,43,000. હવે મેના કેટલા છે? મેના 2 લાખ ને છે આપણા 46,000 છે. 1 મિનિટ આપણે જરાક ચોપડીમાં જોઈ લઈએ, કદાચ રકમ ખોટી હોય તો. બરાબર જ છે, 2,46,000 જ છે બરાબર. ચલો એટલે 2,46,000 આપણે અહીંયા સુધાર દો જરાક, તમને વંચાતું નહીં હોય તો. 2,46,000 મેના છે, એ ક્યાં જાય? જૂનમાં જાય. અહીંયા લખી દઈએ 2,46,000. થઈ ગયું. એટલે કંઈ નથી કર્યું, એક માસ આપણે ખાલી આગળ જવા દીધો છે કારણ કે લોકો કીધેલું છે એટલા માટે. ચાલ હવે શું કહે છે લોકો? આ હોલ પતી ગયો, 5મો હોલ આવ્યો. જો આ છે ને દ કરીને આપેલું છે ને, એ જ દ કરીને. ઉત્પાદન ખર્ચ ચૂકવવાનો ગાળો 1/2 મહિનો છે. હવે આટો આપણે કાલે જોઈ જ ગયા હતા. કંઈ નથી કરવાનું, 1/2 એટલે પેલું 15 દિવસ, અડધો મહિનો થાય ને એ કીધેલું છે. એક પેલું બાકી છે, એક ચૂકવણી થઈ ગઈ છે. જે બાકી છે એ પછીના માસમાં ઉભે, અને જે ચૂકવણી થઈ ગઈ છે ચાલુ માસમાં ઉભે. બસ એટલું જ કરવાનું છે. ચલો એની પહેલાં આપણે આટલું સાફ કરી લઈએ એટલે આપણી જગ્યા થઈ જાય છે. જો ફ્રેન્ડ્સ આ ઉધાર વેચાણનો પોઈન્ટ બહુ ઇઝી હતો અને આ દરેક દાખલામાં હોય, એટલે હજુ પણ જો નહીં આવડતો હોય તો ચિંતા નહીં કરતા બરાબર. હું બધું રિવિઝન પાછું કરાવે તો છેલ્લે અને તમને આવડી જ જશે. ખાલી હું જે કરાવ ને એ તમે નોટમાં લખતા રહેજો બસ. ચાલો હવે આપણે ઉત્પાદન ખર્ચની ગણતરી જરાક કરી નાખીએ. જો ઉત્પાદન ખર્ચ ચૂકવવાનો સમયગાળો અહીંયા આપેલો છે 1/2 બરાબર, 1/2 મહિનો. તો અહીંયા હેડિંગ આપીએ ઉત્પાદન ખર્ચ, 1/2 મહિનો. અને ઉત્પાદન ખર્ચ ક્યાં આવે? અહીંયા નીચે આવે બરાબર. ખર્ચ છે ને એક પ્રકારનો. ચલો તો આ આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે કદી સ્ટાર્ટ કરશું? જો ફેબ્રુઆરી સ્ટાર્ટ કરશું તો એના 2 ભાગ પડશે બરાબર. એક જે છે, એક જે એ બાકી છે એટલે એ પછીના માસમાં માર્ચમાં આવે, અને એક જે ચાલુ માસમાં આવે એટલે ફેબ્રુઆરી. તો એક માર્ચ ભાગ પડશે, એક ફેબ્રુઆરી. પણ અહીંયા તો એપ્રિલથી ચાલુ થાય ને એટલે આની કોઈ જરૂર છે. જેની ગણતરી કરવાની એની જ આપણે કરીશું. ચલો માર્ચ છે તો માર્ચના 2 ભાગ પાડશું બરાબર. એક પછીના માસમાં ને એક ચાલુ માસમાં. તો માર્ચનો પછી કયો આવે? એપ્રિલ. તો જે એપ્રિલની આવે તો હા એ કામ લાગે છે. એટલે આપણે માર્ચ મહિનાથી ગણતરી ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ માર્ચ. માર્ચ મહિનાનો ઉત્પાદન ખર્ચ કેટલો છે? માર્ચ મહિનાનો ઉત્પાદન ખર્ચ 4,000 છે બરાબર. તો અહીંયા લખીએ 4,000. 4,000 1/2 કરી દેવાનું જ્યારે આવો હોય ત્યારે. એટલે 2,000 ને 2,000 થઈ ગયું. આ જે છે આ બાકી છે. કેવી છે? બાકી છે.
અને આ જે છે એ ચૂકવણી થઈ ગઈ છે. જે બાકી છે ને એ પછીના માસમાં જાય, એટલે માર્ચ પછી કયો આવે? એપ્રિલ. આ મહિના નીચે ખાસ લખજો ને, ચૂકવણી થઈ ગઈ ચાલુ માસમાં એટલે માર્ચમાં જ આવશે. આ મેં તમને સ્ટાર્ટિંગમાં જ શીખવાડી દીધેલું હતું. ચલો માર્ચ પછી કયો માસ છે? હવે એપ્રિલ માસ છે, એપ્રિલ. હવે આવી જ રીતે આપણે સેમ ટુ સેમ એપ્રિલમાં કરવાનું છે. ચલો હવે એપ્રિલમાં આપણી મજૂરી કેટલી છે? જો આ ઉત્પાદન ખર્ચ કેટલો છે? ઉત્પાદન ખર્ચ એપ્રિલમાં આપણો 3000 રૂપિયા છે. કેટલો છે? 3000. તો અહીંયા લખી દઈએ 3000. 1/2 એટલે 1500. ચલો આ જે છે એપ્રિલ પછી કયો માસ આવે? મે. ને આ જે છે એ એપ્રિલનો ને એપ્રિલનો જ રહે, બરાબર. તો અહીંયા કહી દીધું ચૂકવણી છે ચાલુ માસમાં થઈ જાય. ચલો એપ્રિલનું કામ પતી. હવે ત્રીજા નંબરનો ઉત્પાદન ખર્ચ કયો છે આપણે જોઈએ. ઉત્પાદન ખર્ચ આજે 3000 છે, એટલે 3000 કયા મહિનાનો આપણે લીધો? મે મહિનાનો લીધો. કયા મહિનાનો? મે મહિનાનો. મે મહિનાનો આપણો 4500 છે. કેટલો છે? 4500 મે મહિનાનો. ચલો અહીંયા 4500 લખી કાઢીએ. એના 1/2 કરીએ. 4500 ભાગ્યા 2 2250. આ જે છે એ જૂનમાં જાય ને આ મેનું મેમાં જ રહે. ચલો હવે આવ્યો ચોથા નંબર પર કયો? ચોથા નંબર પર આવ્યા હવે 1 2 3 જૂન આવ્યા. જૂનનો ઉત્પાદન ખર્ચ કેટલો છે? 5000. ચાલો અહીંયા લખીએ જૂન 5000. 1/2. ચલો 5000 ભાગ્યા 2 2500. આ જે છે એ જુલાઈમાં જશે અને આ જૂનમાં જ રહેશે, બરાબર. જો આ બધું તમે પહેલાં શીખવાડી દો, તમે પહેલાં બધા વિડીયો જોજો, બરાબર. ચલો જૂનનું પતી ગયું. બસ હવે આનાથી આગળ નહીં બતાય, કારણ કે જો હવે જુલાઈનું કરવું ને એમાં 2 ભાગ પડે, બરાબર. એક ઓગસ્ટમાં જાય અને એક જુલાઈમાં જ રહે, પણ અહીંયા ખાલી જૂનનું દિન જ છે. તો અહીંયા ઉત્પાદન ખર્ચ પહેલાં આપણે અહીંયા લખી દીધેલું છે. હવે જો એકદમ શોર્ટકટમાં તમને શીખવાડું, પેલી ગણતરી કરવાની નહીં આવે. ચલો અહીંયા તમને એપ્રિલનું છે, તો કેલ્સીમાં ખાલી એપ્રિલ ક્યાં કાશે એ મને કહો. તો જો આ રહે કે અહીંયા 2000 પર એપ્રિલ છે, તો કેલ્સી પર લખી દઈએ 2000. ચલો બીજે ક્યાં એપ્રિલ છે? જો આ રહ્યું 1500 પર એપ્રિલ છે, તો અહીંયા લખી દઈએ 1500. ચાલો એટલે 3500 રૂપિયા થયા. કેટલા થયા? 3500 રૂપિયા થયા એપ્રિલ માસના. એવી જ રીતે હવે મે માસના જોઈએ તો મે કાં દેખાય છે? તો જો ફ્રેન્ડ્સ મે અહીંયા દેખાય છે 1500 રૂપિયામાં. બીજે મે કાં દેખાય છે? જો 2250માં દેખાય છે, બરાબર. તો 1500 વત્તા 2250 3750 આવી ગયો. હવે આવી જ રીતે આપણે જૂનનું કાઢીશું. જો જૂન કાં દેખાય છે? તો જાણીએ 2250 વત્તા 2500. 2250 વત્તા 2500 4750 થઈ ગયું. ચલો ઉત્પાદન ખર્ચ કામ પતી ગયો. હવે તમને શું કહે છે? જો કે અન્ય ખર્ચ ચૂકવવાનો ગાળો 1 મહિનો છે. જો ફ્રેન્ડ્સ અન્ય ખર્ચ એટલે શું? તમને એમ થાય કે સર અહીંયા તો કશું અન્ય ખર્ચનું નામ જ નહીં લીધું. હવે અન્ય ખર્ચ એટલે શું? કે હવે આપણે જે બાકી છે બધા અન્ય ખર્ચ કહેવાય. જો વેચાણનો પોઈન્ટ આવી ગયો, ખરીદીનો આવી ગયો, ઉત્પાદન ખર્ચનો આવી ગયો, એ સિવાય કયા બાકી? મજૂરી, ઓફિસ ખર્ચ ને વેચાણ ખર્ચ. તો એ લોકો એ સમાવેશ કેમાં કરેલો છે? અન્ય ખર્ચમાં કરેલો છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે લખી દઈએ મજૂરીથી સ્ટાર્ટ કરીએ. પછી શું નામ છે? ઓફિસ ખર્ચ નામ છે. ઓફિસ કે વહીવટી ખર્ચ આપણે કહીએ ને એ છે ઓફિસ ખર્ચ. પછી હું આપેલું છે વેચાણ ખર્ચ આવેલો છે, તો અહીંયા લખી દો વેચાણ ખર્ચ. ચલો હવે આપણે શું કહીએ છીએ? એનો સમયગાળો આપણે કેટલો આપેલો છે? બોલો. 1 મહિનો આવેલો છે. કેટલો આવેલો છે? 1 મહિનો, બરાબર. એટલે 1 મહિનાની આપણે શું કહેવાય? મુદત કહેવાય. કે હવે 1 મહિના સુધી આપણે હમણાં કોઈ નાણાં ચૂકવવાના નથી એમ. એટલે 1 મહિનાની રાહત. 1 મહિનાની રાહત એટલે શું થાય? કે આપણે હમણાં પહેલો પોઈન્ટ જોયેલા હતા ને બધા, કે ભાઈ આ મહિનામાં તમને અમને પૈસા આપવાના, પણ મેં હું કંઈ નહીં આવતા મહિના આપજો એમ. એટલે 1 મહિનાની આપણી શું થઈ ગઈ? રાહત થઈ ગઈ. ચાલ તો એમાં હવે આપણે જોઈએ સૌથી પહેલાં મજૂરી. તો મજૂરી અહીંયા મને હવે એપ્રિલમાં કઈ લખવાની? મેની લખવાની. આ માર્ચની લખવાની મજૂરી. 1400 જે છે, બરાબર, એપ્રિલમાં 14000 જે છે એપ્રિલમાં જશે. તો અહીંયા લખી દઈએ 14000, બરાબર. પછી એપ્રિલની જે છે એ મેમાં જશે. કેટલા? 11000. ચાલો પછી આ બીજી આ છે, બરાબર, મેની એ જૂનમાં જશે 12000. થઈ ગયું એપ્રિલ મજૂરીનું પૂર. હવે આવી જ રીતે આપણે ઓફિસ ખર્ચ કરશું. ચાલો તો સૌથી પહેલાં આપણે ક્યાંથી શરૂઆત કરવાની? માર્ચથી કરવાની. આ 1000 જે છે એ જ હશે, એપ્રિલમાં જશે. તો અહીંયા લખી દઈએ ઓફિસ ખર્ચમાં 1000. ચલો પછી મેમાં
તો એપ્રિલના કેટલા છે મજૂરીના? જો અહીં જો મજૂરી આપણે ઓફિસ ખર્ચ જોઈએ છે આપણે જો 1500. ચાલો 1500 આપણે અહીંયા લખી દઈએ. ચાલો હવે જૂનનું એ જ રીતે કરવાનું. કયા લખવાના? મેના લખવાના. જો 2000 જે છે 2000 ક્યાં જાય? જૂનમાં ચાલ્યા જાય. બરાબર, તો અહીંયા લખી દઈએ 2000. થઈ ગયું? ચાલો હવે આગળ વધીએ. વેચાણ ઓફિસ ખર્ચ પતી ગયો. હવે વેચાણ ખર્ચમાં આવી જાય એ જ રીતે આપણે કરવાનું છે. બરાબર, માર્ચનું એપ્રિલમાં જાય ખબર છે ને? તો 4000 છે. હવે એ માર્ચના ક્યાં ચાલ્યા ગયા? એપ્રિલમાં ગયા. તો અહીંયા એપ્રિલના ખાનામાં 4000 લખી દઈએ. ચાલો એપ્રિલમાં કેટલા હતા? 2000. તો હવે એ ક્યાં જશે? મેમાં જશે. તો અહીંયા લખી દઈએ 2000. અને એ સિવાય આ જૂનના કેટલા હતા? 2500. હવે એ ક્યાં જશે? જુલાઈમાં જશે. હા, કયા? જો ધ્યાનથી જોજો હે ફ્રેન્ડ્સ. હા, ગૂંચવાઈ નહીં જતા. જો આ માર્ચના આપણા 1000 હતા એ ક્યાં ગયા? એપ્રિલમાં 1500 ગયા. બરાબર, જોઈ લો. આ માર્ચના જે 1000 હતા બરાબર એ ક્યાં ગયા? એપ્રિલમાં 1000 ગયા. તો જો આ રહ્યા ઓફિસ ખર્ચની વાત કરજો. ઓફિસ ખર્ચ પહેલાં શીખવાનું છે. વેચાણ ખર્ચ હમણાં ઓફિસ ખર્ચ કરો. જો પહેલાં ઓફિસ ખર્ચ આખો સમજાઈ લો પાછો. ચલો હવે આ એપ્રિલના ટાઈમ મેમાં ગયા. જો 1500 એપ્રિલના મેમાં ગયા 1500. પછી આ જે છે બરાબર એ 2000 મેના જૂનમાં ગયા. એવી રીતે હવે વેચાણ ખર્ચા શીખવાડું છું. તો વેચાણ ખર્ચા એપ્રિલમાં જે લખેલા છે ને એ કયા મહિનાના છે? માર્ચના છે. જો 4000 માર્ચના ક્યાં ગયા? એપ્રિલમાં ગયા. આ 2000 એપ્રિલના ક્યાં ગયા? મેમાં ગયા. અને 5000 મેના ક્યાં ગયા? જૂનમાં ગયા. અહીંયા કેટલા વખત? 5000. બરાબર છે. તો અન્ય ખર્ચ ચૂકવવાનું પણ થઈ ગયું. ચાલો મજૂરી આવી ગઈ, ઉત્પાદન ખર્ચ આવી ગયો, ઓફિસ ખર્ચ આવી ગયો, વેચાણ ખર્ચ આવી ગયા, ખરીદી અને વેચાણ બધું આવી ગયું. હવે આપણે સરવાળો કરીએ પહેલાં એપ્રિલનો. 25000 વત્તા 1,86,000. તો અહીંયા આવશે 2,11,000. ચલો પછી 1,44,000 વત્તા 3500 વત્તા 14,000 વત્તા 1000 વત્તા 4,000. તો અહીંયા આવશે ફ્રેન્ડ્સ કુલ જાઓ કે 1,66,500. ચાલો હવે 2,11,000 માઇનસ 1,66,500. 44,500 તમારી છેવટની રોકડ શિલ્લક આવી. હવે આ 44,500 એ આપણે એપ્રિલ મહિનાની રાતની કહેવાય. તો હવે એકા લઈ જવાની ઉપર મે મહિનામાં લઈ જવાની 44,500. ચલો 44,500 વત્તા 1,50,000 એટલે 1,54,500 આવી. 1,54,500. હવે ચાલો આટલાનો સરવાળો કરો પહેલાં. 2,43,000 વત્તા 37,50 વત્તા 11,000 વત્તા 1,500 વત્તા 2,000. તો 2,61,250 આવી. ચલો પહેલાં 1,54,500 માઇનસ 2,61,250. તો 66,750ની આપણે બેંક ઓવરડ્રાફ્ટની જોગવાઈ કરવી પડે. માઇનસમાં જવાબ આવ્યો ને તો એને આપણે કૌંસમાં લખીએ 66,750. એરો કરીને લખી દો બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર, મેં તમને કીધું કે માઇનસમાં નીચે રકમ આવે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, ખૂટેલા નાણાં કહેવાય એમ. તો ચાલો આ 66,750 માઇનસમાં છે તો આપણે અહીંયા લઈ લઈએ માઇનસમાં 66,750. ચાલો તો માઇનસ 66,750 વત્તા 1,41,000. તો 74,250 અહીંયા આવે. હવે આટલાનો સરવાળો કરીએ. 2,46,000 વત્તા 47,50 વત્તા 12,000 વત્તા 2,000 વત્તા 5,000. 2,69,750. ચાલો હવે પેલા 7 લાખ બેટર 74,250 માઇનસ આ 2,69,750 માઇનસ 1,95,500. બરાબર, તો આ આપણે છેવટની બેંક ઓવરડ્રાફ્ટ આપણને કહેવાય 1,95,500. તો અહીંયા એરો કરીને લખી દઈએ બીઓડી. જે માઇનસમાં રકમ આવે એ લખી દેવાનું કે બીઓડી છે. 1,95,500. બરાબર, તમારો ફ્રેન્ડ્સ આ દાખલો આખો પૂરો થઈ ગયો છે. જો મેં આખો ડિટેલ્સમાં સમજાવ્યો છે. અને જો કંઈ પણ તમને આ દાખલામાં શીખવું હોય, નહીં સમજ પડી હોય તો જો મને જલ્દી આ નંબર પર ફોન કરી દેજો. 7433858780. બરાબર, મારું નામ છે ડેનિસ. બોલો, ખબર પડી ગઈ? કંઈ પણ તમને એવું લાગે ને કે સર આ પોઈન્ટ નથી સમજ પડતી, તરત તમને ફોન કરીને કહી દેવાનો. બહુ મેસેજ નહીં કરવાનો, ફોન કરી દો ને કહી દો. બરાબર કે આ પોઈન્ટ નહીં સમજ પડતી સર પાછો શીખવાડો. ચાલો તો હવે આપણે મળશું ફ્રેન્ડ્સ આવા જ દાખલામાં. તમારો ખૂબ ખૂબ આભાર.